પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। સંત સજીવનદાસજી બાપુ દ્વારા ભોજન સાથે ગુરુ પૂજન સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી ધ્યાન યોગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સંત શ્રી જીવનદાસ બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુ પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો। અષાઢ સુદ પૂનમ એટલે કે વ્યાસ પૂર્ણિમા અને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ। આજે રાધનપુર તાલુકાના બંધવડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદ્ભુત વ્યાખ્યાન અપાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુ પૂજન કર્યું હતું અને ભોજન સાથે ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। મોહન ભાઈ મને આ આપણે મધુસૂદન બાપજીના પ્રતાપે મારા બાપાને વસ્તાર નતો, પછી અમે રાધનપુરી રહેતા। રાધનપુર રહીને મને બતાવ્યું કે તમે બંધોળ આવો, પછી બાપજીએ મને બાધા આપી અને પછી મારો આ જન્મ થયો। મારું નામ પણ મોહનભાઈ પાડ્યું મધુસૂદન બાપજીએ। મારું નામ જીવાભાઈ દેવ નામ। અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો? દર શનિવારે દર્શન કરવા દાદાના આવું છું। કયા ગામ? પછી વર્ષથી એક જ હડકો બાપુના દર્શન કરું, દાદાના। મારું ગામ બંધવડ। હું છેલ્લા 50 વર્ષ અહીં રહી ગયો અને મારા ગુરુ મધુસૂદન બાપજી હતા અને સવીરમદાસ હતા, પછી મારા ગુરુ થયા। બરાબર। મારો એવો એક્સિડન્ટ થયો હતો કે મને ડૉક્ટરે રજા આપી દીધી કે તમને આમને ઘરે લઈ જાઓ, હવે કાંઈ નથી। પણ હનુમાન દાદા અને મારા સવીરમદાસ ગુરુ 1000 માળાઓ ઊભો કરી હતી કે મારા રમેશને બચાવજી। બરાબર। ત્યાર પછી મને ખાલી 50 લાખ રૂપિયા નાખ્યા હતા મારા છોકરે ડૉક્ટરને, ખાલી 70,000 ખર્ચે હું આવીને બેઠો। નામ રાજારામભાઈ। કયા આશ્રમે આવેલા છો? અહીંયા બંધોળ મધુસૂદન મહારાજ હનુમાન દાદાનું મંદિર છે અને સંજીવની બાપુ હાલ છે ત્યાં। અમારા બાપુજી અહીંયા વિક્રમ સંવંત 2025થી મધુસૂદન મહારાજની ગાડી ચલાવતા 10 વર્ષ સેવા કરી। મને બાપુની કૃપા અને હનુમાન દાદાની બી ખૂબ કૃપા છે। મારો એક દાખલો હું બતાવું આ બાપુની કૃપા અને હનુમાનજીનો કે મારે મોટા બાબલાને જવાન લઈને અમે વામે ગયા હતા, ત્યાં મારા એક બાપુજી બીમાર થયા હતા, તો એમને MD ડૉક્ટર પાસે થરાદ લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે તમે ડીસા ભેગા થઈ જાઓ અને કે મારાથી કોઈ દવા થાય એમ નથી, તો કે હું કે સાહેબ કંઈક દવા કરો, એટલે કે ના મારાથી દવા થાય એમ નથી, હું ગેળાસર હનુમાનના 108 પાઠ કરું, દાદાને તમે પૂજો છો તો હું બી પૂજું છું, તો તમે કંઈક દવા લો। હઠ પકડી તો એક ગોળી લીધી અને બહાર ચોકમાં લઈ ગયા અને એ ગોળી આપી અને ડૉક્ટરને બોલાયા, એટલે કે કમ્પ્લીટ છે, કોઈ તકલીફ નથી। આ સ્થાન ઉપર જ્યાંથી ચર્ચા કરી રહ્યા તો સમજો કે લગભગ 55 વર્ષ પુરાણું આ સ્થાન છે। આમ તો એના સાક્ષ્ય પ્રમાણ અમારી પાસે લગભગ 460 વર્ષ જૂનો એક ખૂબ સુંદર સમાધિ છે। અહીં હનુમાનજીની વિગ્રહ વિશ્વમાં એક અનેકું વિગ્રહ છે। આમ તો હાથમાં ગદા, સંપૂર્ણ વિગ્રહમાં ઓમાકાર અને દક્ષિણ મૂર્તિ હનુમાનજીની વિગ્રહ છે। દક્ષિણેશ્વરમુખ કરીને હનુમાનજી વિરાજમાન થયા છે। જમણા પગે પનોતી લગભગ ભાગ સંપૂર્ણ વિશ્વમાં એક અદ્ભુત, અનોખું અને અનૂઠા મંદિર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।